દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા જિલ્લા ભીમ આર્મી ટીમના સક્રિય કાર્યકર અને સાવલી તાલુકાના મીડિયા અધ્યક્ષ શ્રી વિજયભાઈ પટેલ સાહેબ ખૂબ સરસ કામગીરી કરવા બદલ સાવલીના સંગઠન માટે હોય, કોઈ પ્રશ્ન માટે હોય, કોઈ આવેદન માટે હોય, કોઈ પણ સમસ્યા માટે વડોદરા જિલ્લાની અંદર પણ સક્રિય ભૂમિકા નિભાવી છે. જેના અનુસંધાને ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ શ્રી રાજેશભાઈ રાઠોડ સાહેબ, વડોદરા જિલ્લા અધ્યક્ષ વિનોદભાઈ, જિલ્લામાં સંદીપભાઈ પરમાર અને વડોદરા જિલ્લા યુનિટ દ્વારા વડોદરાના જિલ્લા મીડિયા અધ્યક્ષ તરીકે વિજયભાઈ પટેલને ઉપર લેવામાં આવ્યા છે. આ જ રીતે તમામ કાર્યકર્તાઓ મહેનત અને લગ્ન રાખશે, ચોક્કસ મજબૂતીથી આગળ વધી શકાશે. NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. મુખ્ય કાર્યકર્તાઓ બધા અહીંયા હાજર છે. આજે અમે વિજયભાઈને ભીમ આર્મી વડોદરા મીડિયા અધ્યક્ષ તરીકે આજે એમને જાહેરાત કરીએ છીએ અને આજથી એ સંપૂર્ણ મીડિયાની જવાબદારી વિજયભાઈ સંભાળશે. ભીમ આર્મીના સંપૂર્ણ જે પ્રોટોકોલ છે મીડિયાના, એ સંપૂર્ણ એનું ધ્યાન રાખશે અને ભીમ આર્મીના તમામ કાર્યક્રમો, તમામ જાહેરાત, તમામ પ્રચાર, જે પણ ભીમ આર્મી પ્રત્યે જે જવાબદારી છે, સંપૂર્ણ આખી જવાબદારીને સોંપવામાં આવે છે. આજે એમને ખેસ પહેરાવીને એમને આગળ લઈશું આપણે એમને. જય ભીમ. વિજયભાઈ, તમને આજે મીડિયા અધ્યક્ષ તરીકે બનાવ્યા. પહેલાં તમે તાલુકામાં હતા, અત્યારે તમને મીડિયા જિલ્લામાં બનાવ્યા છે, તો શું કહેવા માગશો બે શબ્દો? ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ, જિલ્લા અધ્યક્ષ. ખૂબ ખૂબ આભાર અમારા મહેશભાઈ સંદીપભાઈનો, કે જેમણે મારી પર વિશ્વાસ રાખી અને આ મુમેન્ટની અંદર મને જે જિલ્લાની અંદર અધ્યક્ષ બનાવવા બદલ, મીડિયા અધ્યક્ષ બનાવવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય સંવિધાન. જય ભીમ, જય ભારત. આજરોજ જ્યારે આપણે સંકલ્પ ભૂમિ ખાતે ભેગા થયા છે, એની અંદર 21 ઓગસ્ટ બંધના એલાન માટે ચર્ચા વિચારણા અને વિમર્શ કરવામાં આવ્યો. સાથે સાથે અમારી ભીમ આર્મી ટીમ, વડોદરા જિલ્લાની ટીમ દ્વારા સાવલીની અંદર ખૂબ સક્રિય ભૂમિકા ભજવનાર અમારા વિજયભાઈ પટેલ, જેઓ એક પટેલ સમાજથી આવતા હોવા છતાં એક બાબા સાહેબ આંબેડકરના વિચારો અને એમણે જે કરેલા કાર્યો પરથી પ્રેરિત થઈ અને સાવલીમાં કામ કર્યું. સાથે સાથે તેમને વડોદરા જિલ્લાની પણ એક જોરદાર જવાબદારી નિભાવી. એના અનુસંધાને અમારા વડોદરા જિલ્લાના અધ્યક્ષશ્રી, ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠોડ સાહેબ અને અમારા વરિષ્ઠ આગેવાનોના નિર્ણયને છેલ્લા અમે વધાવ્યો છે અને વડોદરા જિલ્લાના મીડિયાના પ્રમુખ તરીકે અમારા વિજયભાઈને જે સ્થાન મળ્યું, એ બદલ અમે વડોદરા જિલ્લા અને ગુજરાતની ટીમ અને અમારા વિજયભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને આવનારા સમયની અંદર વિજયભાઈ જે પટેલ સમાજથી આવે છે, એમનું એક ઉદાહરણ જોઈ અને જે સમાજના લોકો જે એકબીજાની ખેંચતાણ કરતા હોય, એ લોકોને એક જોરદાર સંદેશ આપે છે કે બનો તો પટેલો જેવા બનો. એક પટેલ આજે પણ આપણી સાથે છે અને એક પટેલ તે વખતે બાબા સાહેબ આંબેડકર સાથે પણ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. આ ઉદાહરણ તમારે લેવા જેવું છે. જય ભીમ, જય ભારત, જય સરદાર. જય ભીમ.